બાપા સીતારામ મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આવું છે માકડા હનુમાન દાદાએ, તો બન્યા રહેજો અમારી ચેનલમાં। બાપા સીતારામ। તો આ છે મિત્રો રસ્તો જે તમે જોઈ શકો છો। તો મિત્રો છે આ ડેમ છે જે આખો ઓવરફ્લો છે, તમે જોઈ શકો છો। જ્યાં દેખાય ત્યાં પાણી છે એકલું, ખતરનાક નજારો છે। અને આ છે ડેમનું ઓગિંગ, જે માથેલી ડેમ માથેલી પાણી જાય છે એ તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો અંદર બાવળિયા પણ ડૂબી ગયેલા છે, એટલું બધું પાણી છે। અને આ બંને બાજુ પાણી છે ને વચમાં છે રસ્તો, જે અમે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો નજારો એક નંબર છે, તમે પણ અહીં આવી શકો છો। સિંગલ પટ્ટીનો રસ્તો છે, રફ રોડ। તો જો મિત્રો હરિયાળી વાતાવરણ છે અને કુદરતી વાતાવરણ છે, અને બધી સાઈડ લીલું સમ, વરસાદી પણ માહોલ છે જે તમે જોઈ શકો છો। તો જો મિત્રો અમને રસ્તામાં અરણ્યા પણ જોવા મળ્યા છે, જો તમે જોઈ શકો છો। જો એક અરણ્યું અહીંયા છે અને બીજું એક આ સાઈડ છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર, જે હનુમાન દાદાનું મંદિર આવેલું છે, માકડા હનુમાન દાદા જે કહેવાય છે। તો તમે પણ અહીંયા આવી શકો છો। આ છે કબૂતરા જે શણ ખાય। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ માકડા હનુમાન દાદાએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ માકડા હનુમાન દાદાએ। તો મિત્રો આ છે કાળ ભૈરવ દાદાની ડેરી। મિત્રો આ શું છે તો તમે કમેન્ટમાં કહેજો। આ છે એનું ઝાડવું। તો મિત્રો આ છે કાળ ભૈરવ દાદાની ડેરી, અને આ છે હનુમાનજી મહારાજની ડેરી, ને આ છે અમારી ટીમ। મિત્રો આ છે પ્રસાદી। મિત્રો આ છે સંદરનું ઝાડવું, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે આપણી ટીમ, તમે જોઈ શકો છો। માકડા હનુમાન દાદા આવી જશે, આ એનો નજારો જોવો। આ છે કમળાઈમાં ડુંગરો, તો તમે જોઈ શકો છો, જ્યાં હાલ મંદિર બને છે। અને આ છે નજારો ડેમ, જોવો તમે જોઈ શકો છો। ડુંગળી વધી 250 હતી તો